સ્પીડ ઓફ 75 રેડી. ભારતના બંધારણ અનુસાર ભારતની બદલાતી જતી આર્થિક અને સામાજિક પરિસ્થિતિને અનુરૂપ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે નાણાકીય વહેંચણીમાં ફેરફાર કરવા નાણાં પંચની જોગવાઈ કરવામાં આવી છે. નાણાં પંચનો મુખ્ય હેતુ છેલ્લા 5 વર્ષની નાણાકીય સ્થિતિનો અભ્યાસ કરી રાજ્ય, શહેર તથા ગ્રામ્ય સ્તરે શું સ્થિતિ રહે છે તેનો અહેવાલ તૈયાર કરી અને તેના આધારે કેન્દ્ર તથા રાજ્યનું નાણાકીય બજેટ બનાવવાનો છે. 16મું ફાઇનાન્સ કમિશન તારીખ 1 એપ્રિલ 2026થી શરૂ થતા 5 વર્ષના સમયગાળાને આવરી લેતો અહેવાલ તારીખ 31 ઓક્ટોબર 2025ના ઉપલબ્ધ કરવાનું છે. આ સંદર્ભમાં અહેવાલ આખરી કરતા પહેલા રાજ્યની મુલાકાત લઈને સંબંધિત રાજ્યો સાથે વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવા 16મું ફાઇનાન્સ કમિશન ગુજરાતની મુલાકાતે આવ્યું હતું. પેરેગ્રાફ. આયોગના અધ્યક્ષ ડૉક્ટર અરવિંદ પનઘડિયા તથા સભ્યોએ ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રી શ્રીના અગ્ર સચિવ સલાહકાર ડૉક્ટર હસમુખ અઢિયા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજી હતી. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા ગુજરાતની સજ્જતાની પ્રભાવક ભૂમિકા આ બેઠકમાં રજૂ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ માટેના મહત્વાકાંક્ષી લક્ષ્યોને સિદ્ધ કરવા કેન્દ્ર સરકારના ઉચિત સંસાધન અને સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. પેરેગ્રાફ. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે પાછલા 2 દશકમાં અસાધારણ વિકાસ કર્યો છે. 2001માં દેશના જીડીપીમાં 6%થી વધુ યોગદાન આપનારું ગુજરાત શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં આજે 8.5%થી વધુ યોગદાન આપે છે. પેરેગ્રાફ. 16મા ફાઇનાન્સ કમિશનના અધ્યક્ષ ડૉક્ટર અરવિંદ પનઘડિયાએ ગુજરાતની આર્થિક પ્રગતિની પ્રશંસા કરતા કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં જ્યારે સમગ્ર દેશનો રિયલ જીડીપી ગ્રોથ રેટ એવરેજ 6% જેટલો રહ્યો છે, તેની સામે ગુજરાતનો રિયલ જીડીપી ગ્રોથ રેટ એવરેજ 8.5%નો છે. પેરેગ્રાફ. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ નેતૃત્વના વિકાસને જે નીવ રાખવાનો આવે છે તે આજે સુદૃઢ વિકાસ ઇમારત બની ગઈ છે. ખાસ કરીને કોવિડના કપરા સમયમાં પણ ગુજરાતે પોતાની વિકાસ યાત્રા સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખી. તેને પણ ડૉક્ટર પનઘડિયાએ સરાહના કરી હતી. પેરેગ્રાફ. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ કહ્યું હતું કે ફાઇનાન્સ કમિશને નેશનલ ગોલ્સ એટલે કે રિન્યુએબલ એનર્જી, ક્લાઇમેટ ચેન્જ,